હેલો, ગુડ મોર્નિંગ. આપણે રેખાનું સ્વાધ્યાય પૂરું કર્યું હતું ને, બરાબર? સ્વાધ્યાય 11.2. ઓકે. હવે પ્રકીર્ણ ઉદાહરણ અને પ્રકીર્ણ સ્વાધ્યાય એમાંથી રેખાને લગતા જેટલા દાખલાઓ છે ને એ બધા કમ્પ્લીટ કરી નાખીએ. એટલે રેખાનું કામ રેખાના ટોપિકનું કામ પૂરું. પછી સમતલ એની એક સાથે વાત કરશું, બરાબર? તમે ટીક કરજો, મેં ટીક કરી રાખ્યા છે. રેખાના જે કંઈ દાખલાઓ આપણે પ્રક્રિયાના ઉદાહરણ અને સ્વાધ્યાય 11 માંથી કરીએ એ ટીક કરી રાખ્યા છે, તમે જોઈ લેજો. એટલે કોઈ દાખલો મિસ ના થઈ જાય વચ્ચે પાછો આપણે સમતલની વાત શરૂ કરીએ ને ત્યારે. ઉદાહરણ 30. બિંદુઓ A341 અને B516 માંથી પસાર થતી રેખા XY સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુના યામ શોધો. હવે પેલી વાત એ, આમ તો સદીશ વખતે વાત થઈ જ છે, પાછું યાદ કરાવી દઉં, 10મા ચિત્રમાં તો ચર્ચા થઈ જ હતી. XY સમતલમાં આવેલા પ્રત્યેક બિંદુનો Z યામ 0, YZ સમતલ હોય તો X યામ 0 અને ZX સમતલ હોય તો Y યામ 0. જેમ R2 માં X અક્ષ પરના પ્રત્યેક બિંદુનો Y યામ 0 અને Y અક્ષ પરના પ્રત્યેક બિંદુનો X યામ 0. એમ R3 માં X અક્ષ પરનું બિંદુ હોય તો Y યામ Z યામ 0, Y અક્ષ પરનું બિંદુ હોય તો X યામ અને Z યામ 0, Z અક્ષ પરનું બિંદુ હોય તો X યામ અને Y યામ 0. જો બિંદુ XY સમતલમાં આવેલું હોય તો એનો Z યામ 0, YZ સમતલ હોય તો X યામ 0 અને ZX સમતલમાં Y યામ 0. બરાબર? ઓકે. બે બિંદુમાંથી પસાર થતી રેખા, પહેલા તો એ રેખાનું સમીકરણ મેળવશું, પછી એનું XY સમતલ સાથેનું છેદ બિંદુ. R2 માં તમને એમ કીધું હોય કે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું, બે ભિન્ન બિંદુ આપ્યા છે એમાંથી પસાર થતી રેખાનું X અક્ષ સાથેનું છેદ બિંદુ શોધો. એટલે શું કરીએ આપણે? પેલા રેખાનું સમીકરણ મેળવીએ, પછી એ સમીકરણમાં y બરાબર 0 મૂકો એટલે x યામ મળે. પણ અહીંયા થોડીક સદિશની ભાષામાં વાત થશે. તો પેલા છે ને આપણે બે ભિન્ન બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ મેળવી લઈએ. ઓકે. એક બિંદુને આપણે A' તરીકે ઓળખીએ, 341, અને બીજા બિંદુને B' તરીકે ઓળખીએ, 516. રેખાનું સદિશ સમીકરણ મેળવશું આપણે. રેખાનું સદિશ સમીકરણ R બાર ઇક્વલ ટુ A' પ્લસ K અથવા લેમ્બડા B' માઇનસ A'. A' 341 પ્લસ K ઇન્ટુ B' માઇનસ A'. 5 minus 3 2, 1 minus 4, minus 3 6 minus 1 5. એને બિંદુના સ્વરૂપમાં લખી નાખીએ આપણે. 3 plus 2k, 4 minus 3k, 1 plus 5k. અને એ બધામાં k belongs to R. હવે રેખા XY સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુનો Z યામ 0. રેખા XY સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુનો Z યામ 0, 1 plus 5k equal to 0,
એટલે k ઇક્વલ ટુ -1/5. એ કિંમત ત્યાં મૂકીએ આપણે. રેખાનું આપણે શું કર્યું, રેખાને બિંદુઓના ગણ સ્વરૂપે દર્શાવી દીધી છે. આપણે બિંદુ જ મેળવવાનું છે ને, છેલ્લા આન્સરમાં શું મેળવવાનું છે, બિંદુ. એટલે રેખાને બિંદુઓના ગણ સ્વરૂપે રજૂ કરી દીધી છે. એમાં કે ની કિંમત મૂકીએ એટલે માગેલું બિંદુ મળી જાય. રેખાનું XY સમતલ સાથેનું છેદ બિંદુ 3 + 2 × -1/5 4 - 3 × -1/5. એની કિંમત લખવી હોય તો ઠીક છે, ના લખવી હોય તો 0 મૂકી દો, કારણ કે એના બરાબર 0 મૂકીને તમે કે મેળવ્યા છે. લખો તો એ જવાબ 0 જ આવશે. કે 5 તેરી 15, 15 માંથી 2 બાદ 13 છે 5, 4 પંચા 20, 20 ને 3 23 છે 5 0. જો તમારો જવાબ ટેલી થઈ ગયો, પણ આપણે થોડુંક સરળ રીતે ગણવાનો પ્રયત્ન કર્યો છે. છતાં તમારી ટેક્સ્ટબુક પ્રમાણે વાત તો બે એક જ છે, આપણે સરળ રીતે ગણવાનો પ્રયત્ન કર્યો છે. બેઝિકલી કન્સેપ્ટ બે એક જ છે. સ્વાધ્યાય 11 તમે નંબર ટીક કરતા જાજો, ને ટીક કરી રાખ્યા છે. સાબિત કરો કે ઉગમ બિંદુને 2 1 1 બિંદુ સાથે જોડતી રેખા એ બિંદુઓ 3 5 -1 4 3 -1 થી બનતી રેખાને લંબ છે. એટલે શું કરવું પડે, બંને રેખાની દિશા ગોતવી પડે. L બાર અને M બાર, અને એનો ડોટ ગુણાકાર 0 છે એવું આપણે સાબિત કરવું પડે. પેલા ઉગમ બિંદુ અને 2 1 1 માંથી પસાર થતી રેખાની દિશા, તફાવત ગણવાનો ને, B બાર - A બાર અથવા A બાર - B બાર, તો એ થશે 2 1 1. હવે બીજા જે બે બિંદુઓ છે 3 5 -1 અને 4 3 -1, આ બંને બિંદુઓમાંથી પસાર થતી રેખાની દિશા, એને આપણે M બાર કહીએ. 4 3 -1 માંથી 3 5 -1 બાદ 1 -2 0. હવે એ બંનેનો ડોટ ગુણાકાર, L બાર અને M બાર નો ડોટ ગુણાકાર, L બાર 2 1 1 ડોટ 1 -2 0, એટલે 2 -2 + 0 એટલે 0. તો L બાર લંબ M બાર માટે રેખાઓ પરસ્પર લંબ છે. એક જ મિનિટ. હેલો, બીજો દાખલો. જો પરસ્પર લંબ હોય તેવી બે રેખાઓની દિક્ કોસાઇન L1 M1 N1 અને L2 M2 N2 હોય તો તે બંને ને લંબ રેખાની દિક્ કોસાઇન M1 N2 - M2 N1, N1 L2 - N2 L1, L1 M2 - L2 M1 છે એમ સાબિત કરો. બે રેખાઓની દિક્ કોસાઇન આપી છે.
બે રેખાઓની દિક કોસાઇન. એકને આપણે એલ બાર કહીએ, છે L1 M1 N1, અને બીજી આને L1 બાર કહીએ. ચાલો આને L2 બાર કહીએ. ઓકે, તો ઘટકમાં તકલીફ થશે કા? L2 કાંઈ તકલીફ નહીં થાય. એ બહુ તો તમે કેપિટલ લખી નાખો. હવે એ બંનેને લંબ રેખાની દિક કોસાઇન, બંનેને લંબ, જો આપેલી બંને રેખાઓને લંબ રેખાની દિક કોસાઇન આપણે ધારીએ છીએ ખાલી અત્યારે, પછી ગણતરી સમજાવું. LMN હોય તો આ જે ત્રીજી રેખા છે ને બંનેને લંબ છે, એટલે L અને L1 બાર પરસ્પર લંબ છે, L અને L2 બાર પરસ્પર લંબ છે. L બાર લંબ L1 બાર અને L બાર લંબ L2 બાર. તો L બાર ડોટ L1 બાર બરાબર 0 અને L બાર ડોટ L2 બાર બરાબર 0. અચ્છા, એ ડોટ ગુણાકાર આપણે LMN મેળવવાના છો. L, M અને N આપેલી બંને રેખાઓને લંબ હોય એવી રેખાની દિક કોસાઇન મેળવવાની છે. એટલે L, M અને N મેળવવાના છે. L અને L1 નો ડોટ ગુણાકાર 0 છે, એટલે LL1 પ્લસ MM1 પ્લસ NN1 બરાબર 0, અને એ જ રીતે LL2 પ્લસ MM2 પ્લસ NN2 બરાબર 0. એને ઉકેલીને ચોકડી ગુણાકાર આવડે જ ને, આ સમીકરણો ઉકેલતા L ના છેદમાં શું આવશે? આના સહગુણક ના આવે, આનો ક્રોસ ગુણાકાર થાય ને, M1 N2 માઇનસ N1 M2, અહીંયા માઇનસ નિશાની, માઇનસ M ના છેદમાં, ચાલો ચોકડી ગુણાકાર L1 N2 માઇનસ N1 L2 ઇક્વલ ટુ N ના છેદમાં, તો એમાં N ના સહગુણકો ના હોય ને, L1 M2 માઇનસ M1 L2. અને તેથી આપેલી બંને રેખાઓને લંબ રેખાની દિક કોસાઇન L M N બરાબર દિક કોસાઇન, એટલે એના ગુણાંકમાં ચાલે ને. માનો કે તમે આના કે ધારી લ્યો, ત્રણેય ગુણોત્તર બરાબર કે, તો L નું મૂલ્ય કે ગુણ્યા M નું મૂલ્ય માઇનસ નિશાની ભેગી લેવાની હોય અહીંયા, અને N નું મૂલ્ય, પણ આપણે કે નથી લખવો, કે બરાબર 1 લીધા. M1 N2 માઇનસ N1 M2, અહીંયા ધ્યાન રાખજો માઇનસ ભેગા ગણવાના છે, એટલે માઇનસ N1 L2, સોરી એ પ્લસ થયા, માઇનસ L1 N2, અને ત્રીજો ઘટક
ત્રીજો ઘટક થશે L1 M2 માઇનસ M1 L2. જો હજી મળી ગયું. M1 N2 માઇનસ N1 M2 N1 L2 માઇનસ L1. હા, N2 L1 આપણે ઊંધું લખ્યું છે, એ તો એક જ થયું ને, L1 M2 માઇનસ L2 M1. ઓકે. ત્રીજો અને પાંચમો દાખલો તો કેન્સલ જ થયેલા છે ને. અચ્છા, ચોથો દાખલો આપણે ગણીએ છીએ. નંબર રેન્ડમ આવશે. એક અક્ષને સમાંતર અને ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. જે રેખા એક અક્ષને સમાંતર હોય એ એક અક્ષની દિશાનો જે એકમ સદિશ છે R3 માં કોણ I કેરેટ 100 એને સમાંતર થાય ને, અને I કેરેટ શૂન્યતર સદિશ છે એટલે એને તમે રેખાની દિશા તરીકે લઈ શકો. અને બિંદુ તો આપ્યું જ છે, ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, બરાબર. એટલે રેખા પરનું બિંદુ એ કોણ ઉગમ બિંદુ. રેખા એક અક્ષને સમાંતર હોવાથી રેખાની દિશા L બાર બરાબર એક અક્ષની ધન દિશાનો એકમ સદિશ. એટલે 100. એ બાર ને L બાર મળી ગયા એટલે રેખાનું સમીકરણ તમે સદિશ સમીકરણ એ લખી શકો અને કાર્તેજીય પણ લખી શકો. બે લખી દઈએ આપણે. ચલો, રેખાનું સમીકરણ. સદિશ સમીકરણ R બાર ઇક્વલ ટુ A બાર પ્લસ KL બાર 000 પ્લસ K ઇન્ટુ 100 K બિલોંગ્સ ટુ R. તમે એને I કેરેટ J કેરેટ K કેરેટના સ્વરૂપમાં લખો તો શું થાય ખબર છે? K I કેરેટ. આ તો 0 છે, અહીંયા એક આવે ને K I કેરેટ, અથવા એટલે બે રીતે લખી શકો એમ. અને કાર્તેજીય સમીકરણ કેવું હતું? કાર્તેજીય સમીકરણ યાદ છે ને? x માઇનસ x1 અપોન L1 ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન L2 ઇક્વલ ટુ z માઇનસ z1 અપોન L3. x1 y1 z1 રેખા પરનું બિંદુ અને L1 L2 L3 દિશાના ઘટકો. x માઇનસ 0 અપોન 1 y માઇનસ 0 અપોન 0 z માઇનસ 0 અપોન 0 એટલે x અપોન 1 y અપોન 0 z અપોન 0. છેદમાં 0 એટલે અવ્યાખ્યાયિતની વાત નથી કરવાની હો બાળકો. છઠ્ઠો દાખલો. બે રેખાઓ આપી છે, એ પરસ્પર લંબ હોય તો કે શોધો. રેખાઓ લંબ હોય, સમાંતર હોય એટલે એની બધી વાતો કોની સાથે કરવાની આપણે? એની દિશા સાથે. બિંદુની કાંઈ જરૂર નથી. પણ મેં તમને કીધું તો એમ સમીકરણ ગોઠવેલું છે કે નહીં એ ખાસ જોઈ લેજો. ગોઠવેલું એટલે ત્રણેય ગુણોત્તરમાં x y અને z જે ચલ છે એના સહગુણક કેટલા હોવા જોઈએ? 1. x માઇનસ 1 અપોન માઇનસ 3 ઇક્વલ ટુ y માઇનસ 2 અપોન 2k ઇક્વલ ટુ z માઇનસ 3 અપોન 2.
ગોઠવેલું છે બધું. ચલો, તો એ રેખાની દિશા L બાર -3 2k 2. બીજી રેખા, બીજું સમીકરણ x-1/3k equal to y-1/1 equal to z-6/-5. એમાં પણ બધા ગુણોત્તર ગોઠવાયેલા છે. તો એની દિશા m બાર 3k1 -5. રેખાઓ પરસ્પર લંબ હોય તો L બાર અને M બાર એ પરસ્પર લંબ હોય એટલે કે એનો ડોટ ગુણાકાર 0 હોય. આપેલા બંને સદિશો એટલે L બાર અને M બાર આપેલા જ છે ને, એનો ડોટ ગુણાકાર બરાબર 0, -9k +2k -10 equal to 0. तो -7k equal to 10, then k equal to -10/7. નવમો દાખલો, એના પછી નવમો દાખલો ગણશું. રેખાઓ 100 અને 100 વચ્ચેનું લઘુત્તમ અંતર શોધો. તો રેખા પરનું બિંદુ અને રેખાની દિશા એ બંનેની આપણને જરૂર પડશે ને. આપણે એવા દાખલા 11.2 માં ગણ્યા છે, લગભગ 3 કે 4 દાખલા હતા ને છેલ્લે. રેખા r બાર ઇક્વલ ટુ 6i કેરેટ પ્લસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ પ્લસ લેમ્બડા ઇન્ટુ i કેરેટ માઇનસ 2j કેરેટ પ્લસ 2k કેરેટ. એટલે સમીકરણ આમ થયું ને 6 to 2 પ્લસ લેમ્બડા ઇન્ટુ 1 માઇનસ 2 તો એના પરનું બિંદુ એ બાર 6 to 2 તથા તેની દિશા L બાર 1 minus 2 2. બીજી રેખા r બાર ઇક્વલ ટુ -4i કેરેટ માઇનસ k કેરેટ પ્લસ મ્યુ 3i કેરેટ માઇનસ 2j કેરેટ માઇનસ 2k કેરેટ -4 0 -1 પ્લસ મ્યુ 3 -2 -2. એ રેખા પરનું બિંદુ એને શું કહેશું આપણે? સદિશ બી. -4 0 -1 અને એ રેખાની દિશા એને કહેશું m બાર. એ છે 3 -2 -2. લઘુત્તમ અંતર વાળું સૂત્ર યાદ રહી ગયું છે ને? b બાર માઇનસ a બાર ડોટ l બાર ક્રોસ m બાર ના છેદમાં l બાર ક્રોસ m બાર નું માન.
अच्छा, बी बार माइनस ए बार डॉट एल बार क्रॉस एम बार એટલે પેટી ગુણન થયો. તમારે નિશ્ચાયકથી ગણવું હોય તો ગણી શકો. પછી એલ બાર ક્રોસ એમ બાર ગણી લ્યો, એમે હાલે. બી બાર માઇનસ એ બાર, બી બાર માંથી એ બાર બાદ. મેં તમને વાત કરતી ને લાસ્ટ ટાઈમ કે તમને એવું લાગે કે બિંદુ આડાવડા થઈ જાય છે તો એને અલગ રીતે અંડરલાઈન કરી લ્યો, ઇઝી પડશે. પછી ભૂલ પડવાની શક્યતા ઓછી થઈ જાય. આ એ બાર, આ બી બાર, આ એલ બાર, આ એમ બાર. લખતા લખતા જ અંડરલાઈન કરી લ્યો, બરાબર ને? ચલો, બી બાર માંથી એ બાર બાદ એટલે -4 -6 એટલે -10, 0 -2 એટલે -2, -1 -2 -3. अच्छा, एल बार क्रॉस एम बार क्रॉस गुणाकार 4 गुणाकार -4 પણ પ્લસ થાય ને એટલે 4 ને 4 8, -2 -6 એટલે -8 પણ નિશાની બદલે એટલે +8, -2 +6 -2 +6 એટલે 4. તો બી બાર માઇનસ એ બાર અને એલ બાર ક્રોસ એમ બાર નો ડોટ ગુણાકાર લખી નાખો ને સીધો. -80 -8 16 અને -4 તેરી 12, 16 ને 12 28 ઉમેરો એટલે કેટલા થાય? 108 -108. अच्छा, एल बार क्रॉस एम बार નું માન રૂટમાં 64 + 64 + 4, 64 + 64 એટલે 128, 128 ને 4 132. ચેક કરીએ આપણે, કારણ કે એનો જવાબ પૂર્ણાંકમાં છે મને ખબર છે 9. એટલે અહીંયા કંઈક ખોટું થયું છે, પાછું જોઈ લઈએ. પહેલી રેખા બિંદુ 6 2 2, દિશા 1 -2 2, બીજી રેખા -4 0 -1 3 -2 -2. ઓકે, બી બાર માઇનસ એ બાર ચેક કરી લઈએ. -4 માઇનસ એટલે -10, 0 -2 એટલે -2, -1 -2 એટલે -3. ક્રોસ ગુણાકાર જોઈ લઈએ. આ ગુણાકાર 4, આ ગુણાકાર -4 પણ ઉમેરાય એટલે +4 એટલે 4 ને 4 8, -2 -6 એટલે -8 એટલે +8, -2 +6 એટલે 4 એ બરાબર. ઓકે, -80 -16 -12, 16 ને 12 28, 28 ઉમેર્યા થઈ ગયું 88 64. યાર અહીંયા વર્ગ કરતા ભૂલી ગયા આપણે. ઓકે, 64 ને 64 એટલે 128, 128 ને 16 એટલે 144, એનું વર્ગમૂળ 12. હવે બરાબર, હવે પૂર્ણાંક આવશે કારણ કે 12 * 9 108 થાય ને. જો હજી કેવી ભૂલ થઈ જાય છે. હું તમને ખીજાતો હોઉં પણ તમને ખીજાવવું જ પડે ને, કારણ કે તમારે પરીક્ષા આપવાની છે. અને અત્યારે મારી ભૂલ થાય એનું રીઝન મેં તમને અગાઉ પણ કીધું હતું, તમે મારી સામે નથી એટલે. તમે મારી સામે હો તો મારી ભૂલ ન થાય બે રીતે. એક તો તમારી સાથે કામ કરવાની મજા હોય, અને બીજું તમે બધા ધ્યાન રાખીને જ બેઠા હો ને, એટલે ભૂલ થોડા થવા દો. બી બાર માઇનસ એ બાર ડોટ એલ બાર ક્રોસ એમ બાર એનું માન છેદમાં એલ બાર ક્રોસ એમ બાર નું માન -108 નું માન એટલે 108 છેદમાં 12. નો ઓકે, 10મો દાખલો. 5 1 6 અને 3 4 1 માંથી પસાર થતી રેખા YZ સમતલના જે બિંદુમાંથી પસાર થાય તેના યામ શોધો.
રેખા પરના બે બિંદુ આપ્યા છે. આપણે એવું ઉદાહરણ ગણ્યું ને હમણાં, એક બિંદુને એ બાર કહીએ 5 1 6, બીજા બિંદુને બી બાર કહીએ 3 4 1. તો એમાંથી પસાર થતી રેખા માંથી પસાર થતી રેખાનું સમીકરણ r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ k ઇન્ટુ b બાર માઇનસ a બાર. તમારે k ને બદલે લેમડા લખવું હોય તો લખી શકો 516 પ્લસ k b બાર માંથી a બાર બાદ -2 3 -5. એને આપણે બિંદુઓના ગણ સ્વરૂપે લખી નાખશું 5 - 2k 1 + 3k અને 6 - 5k. હવે રેખા કોને છે? y z સમતલને. રેખાના y z સમતલ સાથેના છેદબિંદુનો એક્સિયમ બરાબર 0. એટલે 5 - 2k = 0. તો k = 5/2. હવે એ k ની કિંમત મૂકી દઈએ. રેખાને આપણે બિંદુઓના ગણ સ્વરૂપે મેળવી લીધી છે ને, એમાં k નું મૂલ્ય 5/2 મૂકી દો. તેથી રેખાનું YZ સમતલ સાથેનું છેદબિંદુ એક્સિયમ તો 0 જ છે, તો પછી ત્યાં 5/2 ના મૂકો તો ચાલે. 1 + 3 × 5/2 6 - 5 × 5/2 0. 15 ને 2 17 છે 2, 6 દુ 12, 12 માંથી 25 ગયા એટલે -13 છે 2. 0 17/2 -13/2. 11મા દાખલામાં પાછી એવી જ વાત છે, પણ ઝેડ સમતલ સાથેનું છેદબિંદુ મેળવવાનું છે. બે બિંદુ આપ્યા છે ઉપર. ઓહો, 10મા દાખલાના જ બે બિંદુ છે. કાંઈ વાંધો નહીં, આપણે સ્વતંત્ર દાખલા તરીકે જ ગણી નાખીએ. હું 2 સ્ટેપ કાપીશ તો તમે 4 કાપશો, એ મને ખબર છે. એટલે આપણે કાંઈ કરવું નથી, એ અલગ જ સ્વતંત્ર દાખલો છે, એમ જ માની લઈએ. a બાર ઇક્વલ ટુ 516, b બાર ઇક્વલ ટુ 341. ખાલી જોઉં છું ઉદાહરણમાં ઈ જ હતું. હા, 341 એ ઊંધા કર્યા છે, 516 એક જ સમીકરણના ત્રણેય સમતલ સાથેના છેદબિંદુ ગણાવી લીધા, એવું થયું ને. માંથી પસાર થતી રેખાનું સમીકરણ r બાર ઇક્વલ ટુ a બાર પ્લસ k ઇન્ટુ b બાર માઇનસ a બાર, સોરી 516 પ્લસ k. અહીંથી જોઈ જોઈને લખી નખાય ને, બાદબાકીની કોણ ટાઈમ બગાડે ને. એને બિંદુઓના ગણ સ્વરૂપે લખી નાખશું. અહીંયા સુધી કોપી જ મારવાની છે, પછી વાત બદલાશે. 5 - 2k 1 + 3k 6 - 5k, k belongs to r.
હવે રેખાનું ઝેડ સમતલ સાથેનું છેદબિંદુ મેળવવું છે. રેખા ઝેડ સમતલને જે બિંદુમાં છેદે તે બિંદુનો વાયયામ 0, અહીંયા એક્સયામ 0 હતો, અહીંયા વાયયામ 0, એટલે 1 + 3k = 0. તો k = -1/3. હવે રેખા જે બિંદુઓના ગણ સ્વરૂપે આપણે મેળવી છે ને, એમાં k નું મૂલ્ય -1/3 મૂકી દઈએ, એટલે રેખાનું ઝેડ સમતલ સાથેનું છેદબિંદુ એ આપણને મળી જશે. તેથી રેખાનું ZX સમતલ સાથેનું છેદબિંદુ કેની કિંમત -1/3 મૂકવાની છે. 5 - 2 -1/3, વાયયામ તો 0 જ, અને 6 - 5k, 6 - 5 -1/3, 5 તેરી 15 ને 2 17 છે, 3 0, 6 તેરી 18, 18 ને 5 23 છેદ 3. પછી 20મો દાખલો. બિંદુ 1 2 -4 માંથી પસાર થતી અને બે રેખાઓ x - 8/3 = y + 19/-16 = z - 10/7 અને x - 15/3 = y - 29/8 = z - 5/5 ને લંબ હોય તેવી રેખાનું સદિશ સમીકરણ શોધો. એ તો બે લખશું આપણે, પણ શું કરવાનું વિચારીએ. જો રેખા પરનું બિંદુ આપી દીધું છે, આપણે યામ ભૂમિતિ વખતે વાત કરતા ખબર છે, રેખા પરનું બિંદુ આપ્યું હોય અને બીજી અન્ય માહિતીમાં સમાંતર કે લંબની વાત આવે ને, તો એના ઢાળનો ઉપયોગ થતો હોય. અહીંયા સમાંતર કે લંબની વાત આવે તો દિશાનો ઉપયોગ થતો હોય. ઢાળના ઓપ્શનમાં R3 માં શું છે? દિશા. હવે બે રેખાઓને લંબ હોય, બે રેખાઓ એ પરસ્પર છેદતી છે કે નહીં ખબર નથી, આપણે નક્કી નથી કરવું. છેદતી બેની દિશાના ઘટકો તમે જોઈ લ્યો ને, એ ગુણાંકમાં હોય ને, L12 અને M12 સમરેખ સદિશો હોય ને તો રેખાઓ કાં સમાંતર ને કાં સંપાતી થાય, નહીતર ના થાય. L12 અને M12 એ સમરેખ સદિશો નથી, એટલે રેખાઓ છેદતી હોય. આ બે રેખાઓ પરસ્પર છેદતી હોય. હું અહીંયા દોરીને તમને સમજાવું, આપણે જે વાત કરવાની સહેલી છે. માની લ્યો કે એક રેખા આમ આવેલી છે, એને છેદતી બીજી રેખા આમ આવેલી છે, એટલે આ રેખાની દિશા માટે સદિશ L12 અને આ રેખાની દિશા માટે અહીંયા હું સદિશ બતાવું M12. તો એ બંનેને લંબ હોય એવી રેખા એ તો આમ આવે ને. તો આ રેખાની જે દિશા હોય એ આ રેખા છે, એ આ બેયને લંબ છે, તો એની જે દિશા છે એ L12 અને M12 બંનેને લંબ થાય ને. પણ L12 અને M12 બંનેને લંબ સદિશ કેમ મળે? L12 × M12 અથવા M12 × L12 કરો તોય ચાલે. દિશાના ઘટકોમાં ત્રણે ત્રણ ઘટકો ઋણ હોય અથવા ધન હોય, એવી રીતે સમીકરણ લખવામાં આવે ને. હું તમને સમજાવું. માનો કે આ સમીકરણ છે, તો અહીંયા તમે રેખાની દિશાના જે ઘટકો છે -2 3 -5 એના બદલે 2 - 3 5 લખો ને તોય ચાલે. -1 ક્યાં ગયા? k belongs to R છે. બરાબર ને? ખ્યાલ આવ્યો? સમજ પડી? ઓલા સ્વેર અચળ જેવું. -1 × k, k ડેશ. કોઈ બધી જ વાસ્તવિક સંખ્યા -1 થી ગુણ નાખો તો વાસ્તવિક સંખ્યાઓ જ રહીએ ને.
એટલે તમે એલ બાર ક્રોસ એમ બાર ગણો તોય ચાલે ને એમ બાર ક્રોસ એલ બાર ગણો તોય ચાલે. એ શું થશે? માગેલી રેખાની દિશા. માગેલી રેખા પરનું બિંદુ એ તો આપણને આપેલું જ છે, બરાબર? વીસમો દાખલો. રેખા x-8/3 equal to y plus 19/-16 equal to z minus 10/7. જો ગુણોત્તર જોઈ લેજો બધામાં, એટલે એક્સ વાય ઝેડ ના સહગુણકો +1 છે ને એમ. એની દિશા એને આપણે L1 બાર કહીએ. 3 - 16 7. પછી બીજી રેખા શું છે સમીકરણ? y - 15/3. ઓ સોરી, નોટ y - 15, x - 15 equal to y - 29/8 equal to z - 5/-5. ઓકે, તો એ રેખાની દિશા L2 બાર 3 8 - 5. બિંદુની હમણાં જરૂર નથી, પેલા દિશાની વાત કરી લઈએ. માગેલી રેખા એ આપેલી બંને રેખાઓને લંબ હોવાથી તેની દિશા L બાર એ L1 બાર અને L2 બાર બંનેને લંબ છે. એટલે L બાર બરાબર L1 બાર ક્રોસ L2 બાર. ક્રોસ ગુણાકારથી મળતો સદિશ એ આપેલા બંને શૂન્યેતર સદિશોને લંબ હોય છે. એવું તમે સદિશમાં શીખા છો ને, 10મું ચેપ્ટર. તો L બાર ઇક્વલ ટુ L1 બાર ક્રોસ L2 બાર. આ બેનો ક્રોસ ગુણાકાર કરી નાખો અંડરલાઈન, એટલે ધ્યાન ત્યાં જ રહી એમ. ઓકે, 16 પંચા 80. 80 માંથી કેટલા ગયા? 56. 8 સતા 56. 80 માંથી 56 બાદ એટલે કેટલા વધે? 56 ને 4 60. 24 વધે ને, બરાબર? સોળ પંચા 80. 80 માંથી 56. 56 ઓકે, થઈ ગયું. ઓકે, -15 અને -21. 15 ને 21 એટલે કેટલા? 36. પણ માઇનસ પ્લસ થઈ ગયા ને. યસ, છેલ્લે 8 તેરી 24 પ્લસ 48. 24 ને 48 એટલે 72. રેખા પરનું બિંદુ આપણને આપ્યું છે 1 2 -4. તેમજ માગેલી રેખા પરનું બિંદુ એ બાર એ છે 1 2 -4. તો રેખાનું સમીકરણ R બાર ઇક્વલ ટુ A બાર પ્લસ K L બાર. R બાર ઇક્વલ ટુ A બાર એટલે 1 2 -4 પ્લસ K L બાર
24, 36, 72. 20મા દાખલાના જવાબમાં દિશા છે ને 2, 3, 6 આપી છે. શું થયું? 12 કોમન કાઢ્યા છે. એટલે આ તમારો જવાબ સાચો જ છે. સદિશ સમીકરણ જ માંગ્યું છે ને. આપણે કાર્તેજીય લખશું. હવે હું અથવા કરીને તમારા જવાબમાં જે છે ટેક્સ્ટ બુક આપણી જે છે એમાં જે જવાબ છે એની પાછી વાત કરું. એ સ્વૈર અચળ જેવું જ થશે. તમે કે ડેશ લખી નાખો. પેલા 1 2 -4 પ્લસ કે ડેશ ઇન્ટુ 24, 36, 72. કે ડેશ બિલોંગ્સ ટુ આર. 12 કોમન કાઢી લ્યો. આ સાચો જવાબ જ છે, પણ આ વસ્તુ શીખવી પડે. એ તમને કીધું ને કે આ દિશાના ગુણાંકનો કોઈ પણ સદિશ છે એ દિશાની જગ્યાએ મૂકી શકો તમે, ધન કે ઋણ, કારણ કે સમરેખ સદિશો થાય ને. x બાર બરાબર k y બાર, k બિલોંગ્સ ટુ r - 0. તો x બાર ને y બાર સમરેખ. સમરેખ એટલે સમાન અથવા વિરુદ્ધ દિશાના સદિશો. ટ્વેલ્વ કે ડેશ છે એની જગ્યાએ મૂકી દો કે. કાં તો કેમ કેલ્શિયમ ગુણાકાર કર્યો લે. જ્યાં પણ એ વાસ્તવિક સંખ્યા જ થાય ને, કારણ કે કે ડેશ વાસ્તવિક સંખ્યા હોય તો એને ગુણ્યા 12 એ વાસ્તવિક સંખ્યા જ થાય. અને આપણે રેખાનું કાર્ટેજીય સમીકરણ લખશું એવી વાત કરી હતી ને, તો લખશું. ચાલો, રેખાનું કાર્ટેજીય સમીકરણ x - x1 upon L1 equal to y - y1 upon L2 equal to z - z1 upon 3. x માઇનસ બિંદુનો એક્સિયામ છેદમાં 24, y -2 upon 36, z +4 માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા ને upon 72. આમેય ચાલે. છેદના દરેક પદને કોઈ શૂન્યેતર સંખ્યા વડે ભાગીને લખીએ, કઈ તો કે 12, તોય ચાલે. રેખાનું કાર્ટેજીય સમીકરણ બે રીતે લખાય, જેમ સદિશ સમીકરણ બે રીતે લખાય એમ. એટલે અહીંયા રેખાના જે દાખલાઓ હતા પ્રકરણમાં, રેખાના સમતલ સાથેના નહીં, માત્ર રેખાના સમતલ સાથેના દાખલાઓ આવવાના છે. સમતલ ભણી લઈએ પછી એની વાત કરશું. ઓકે, એટલે રેખાનો ટોપિક ટોટલ પૂરો થઈ ગયો. સમતલ સાથે રેખાની વાતો આવશે એ બાકી રહેશે. એટલે અહીંયા આપણી આ વાતને આપણે પૂરી કરીએ. એટલે રેખા માટે કાંઈ બાકી રહેતું નથી. ઓકે.